નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી ટેકનિકલ ગ્રેડ 1 અને ગ્રેડ 3 ની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। તો ભરતી વિશે આજના વિડીયોમાં આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલું છે। આરઆરબી તરફથી ટેકનિકલ ગ્રેડ 1 અને ગ્રેડ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે? તો ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 9 માર્ચ 2024 થી શરૂ કરવામાં આવેલા છે। 9 માર્ચ 2024 થી લઈને 8 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આપણે એક અલગથી વિડીયો ટૂંક સમયમાં જ અપલોડ કરી દઈશું। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો અહીં 7મા પગાર પંચ મુજબ પગાર મળવાપાત્ર થશે। તેમાં મિત્રો જે ટેકનિકલ ગ્રેડ 1 ની જે પોસ્ટ છે તે ઉમેદવારને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર મળવાપાત્ર થશે। એટલે કે 29,200 થી લઈને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તે સિવાય ટેકનિકલ ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તે ઉમેદવારને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર મળવાપાત્ર થશે। એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે। તો એ મિત્રો, જે ટેકનિકલ ગ્રેડ 1 ની જે પોસ્ટ છે તેમાં કુલ 1,092 જેટલી જગ્યા છે, જ્યારે ટેકનિકલ ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તેમાં 8,052 જેટલી જગ્યા છે। બંને પોસ્ટ થઈ કુલ 9,144 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી છે તે 1 જુલાઈ 2024 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1 જુલાઈ 2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ટેકનિકલ ગ્રેડ 1 ની પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। જ્યારે મિત્રો, ટેકનિકલ ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે તે 1 જુલાઈ 2024 ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો અહીં જે ટેકનિકલ ગ્રેડ 1 ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ઇન્સ્ટ્રુમેશન આ વિષયમાંથી કોઈ પણ એક વિષય સાથે બેચલર ઓફ સાયન્સની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। અથવા તો અહીં વિદ્યાર્થીઓએ 3 વર્ષનો ડિપ્લોમામાં કોર્સ છે તે કરેલ હોવો જોઈએ અથવા તો ડિગ્રી એન્જિનિયરિંગનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। તે સિવાય મિત્રો, ટેકનિકલ ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની જે શૈક્ષણિક લાયકાત છે તે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। અને સાથે સાથે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવું જોઈએ અને વિદ્યાર્થી પાસે એનસીવીટી અથવા તો એચસીવીટી નું સર્ટિફિકેટ હોવું જોઈએ। વાત કરી લઈએ એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે। કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે। તેમાં મિત્રો, જે સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર, ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। પરંતુ અહીં સૌથી પહેલા જે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, પરીક્ષા લેવામાં આવશે, તે સીબીટીમાં તમે હાજર રહેશો, આ પરીક્ષા તમે આપશો ત્યારે તમે જે ₹500 પરીક્ષા ફી ભરેલ છે તેમાંથી ₹400 ફી પરત કરી દેવામાં આવશે। તે સિવાય એસસી કેટેગરી, એસટી કેટેગરી, માજી સૈનિક છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે તમામ ઉમેદવાર છે તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અહીં મિત્રો, જે ₹250 તમે પરીક્ષા ફી ભરો છો અને તમે સીબીટી એટલે કે પરીક્ષામાં હાજર રહ્યો છો, પરીક્ષા આપો છો, તેવા સંજોગોમાં તમને પૂરેપૂરી રકમ છે ₹250 ફી પરત કરી દેવામાં આવશે।
પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગના માધ્યમથી અથવા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી અથવા તો યુપીઆઈના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ પરીક્ષા પદ્ધતિ વિશે, સિલેક્શન પ્રોસેસ વિશે કે વિદ્યાર્થીનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે, તો વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે કે જે એક પ્રકારે ઓબ્જેક્ટિવ રહેશે। તેમાં જે પ્રશ્ન પૂછવામાં આવશે તે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। પરંતુ આ જે પરીક્ષા છે તેમાં નેગેટિવ માઇનસ સિસ્ટમ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ કેટલા માર્ક ફરજિયાત લેવાના રહેશે, તો અહીં સામાન્ય વર્ગના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। ઓબીસી અને એસસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેઓએ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 30% ફરજિયાત લેવાના રહેશે। જ્યારે એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 25% ફરજિયાત લેવાના રહેશે। પરીક્ષાના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરી લઈએ તો તેમાં મિત્રો જે ટેકનિકલ ગ્રેડ 1 ની જે પરીક્ષા લેવામાં આવશે તેના અભ્યાસક્રમ વિશે સૌથી પહેલા ચર્ચા કરીએ તો તેમાં મિત્રો જે જનરલ અવેરનેસ એટલે કે જીકે પ્રકારના જે પ્રશ્ન છે તે કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। ત્યાર પછી જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તે 15 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 15 માર્ક રહેશે। ત્યાર પછી બેઝિક ઓફ કોમ્પ્યુટર એન્ડ એપ્લિકેશન એટલે કે કોમ્પ્યુટર પ્રકારના જે પ્રશ્ન છે તે 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। મેથેમેટિક્સ એટલે કે ગણિત પ્રકારના જે દાખલાઓ છે તે 20 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ને લગતા જે પ્રશ્ન છે તે 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 35 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 100 માર્ક રહેશે અને આ જે પેપર છે તે લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે ટેકનિકલ ગ્રેડ 3 ની જે પોસ્ટ છે અને આ પોસ્ટ માટે જે પરીક્ષા લેવામાં આવશે તેના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરી લઈએ તો તેમાં મિત્રો મેથેમેટિક્સ એટલે કે ગણિત પ્રકારના જે દાખલાઓ છે તે 25 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 25 માર્ક રહેશે। જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તે 25 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના પણ 25 માર્ક રહેશે। જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાનને લગતા જે પ્રશ્ન છે તે 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે અને જીકે પ્રકારના જે પ્રશ્ન છે તે 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। આવી રીતે જે ટેકનિકલ ગ્રેડ 3 ની જે પરીક્ષા લેવામાં આવશે તેમાં 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। જે વિદ્યાર્થી સીબીટીમાં પાસ થઈ જશે એટલે આગળ એક મેરિટના આધારે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી મેડિકલ એક્ઝામિનેશન તમારે આપવાની રહેશે। તો આવી રીતે મિત્રો લાંબા સમયગાળા પછી રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી ટેકનિકલની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, જેમના અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।